રાજકોટના અયોધ્યા ચોક નજીક આવેલી ઓસ્કાર સ્કાય પાર્ક સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ અને એક મહિલા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાહન પર સોસાયટીનું અધિકૃત સ્ટીકર ન હોવાથી ગાર્ડે મહિલાને એન્ટ્રી લેતા રોક્યા હતા, જેના કારણે વિવાદ સર્જાયો। ગાર્ડ નિયમ હોવાનું જણાવતા મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી। મામલો ત્યારે બીચક્યો જ્યારે મહિલાએ સિક્યુરિટી હેડ સાથે વાત કરતી વખતે આવેશમાં આવી પોતાનો મોબાઈલ ફેંક્યો અને ગાર્ડ પર હાથ ઉપાડ્યો હતો। આ સમગ્ર હાઈ વોલ્ટેજ ડ્રામા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। હાલ આ મામલો યુનિવર્સિટી પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલાએ ગાર્ડ પર હાથ ઉઠાવ્યો હતો અને આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। આ મામલે હાલમાં યુનિવર્સિટી પોલીસ તપાસ હાથ ધરી છે। પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો ગાર્ડે નિયમ હોવાનું જણાવતા મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને મામલો ત્યારે બીચક્યો જ્યારે મહિલાએ સિક્યુરિટી હેડ સાથે વાત કરતી વખતે આવેશમાં આવી અને પોતાનો મોબાઈલ ફોન ફેંક્યો અને ગાર્ડ પર હાથ ઉપાડ્યો હતો।